चलो जाएंगे चैप्टर नंबर 3 पे। मुंडी हिला दीजिए फटाफट। ओके, जो रुचानी फटाफट मुंडी हिली गई। चल आई जाओ। हे बाल उभो था, सैयामांथी उभो था अड़सुड़ा, एवुं कहे छे। जो कालिदासे कुमार संभव આપણે જેટલું કામનું છે એ આ છે, કર્તા અને કૃતિ। કુમાર સંભવ એના લેખક છે કાલિદાસ। કાલિદાસ ઉપમા કાલિદાસ સસ્ય, કાલિદાસ જેવા ગ્રંથો લખનારું હજી બહુ ઓછું આવ્યું છે ઉપમા આપવામાં, બાકી તો બહુ બધા છે। તો પ્રસ્તુત પાઠની અંદર આદર્શ દિનચર્યાનું આલેખન કરવામાં આવ્યું છે। માત્ર ખાવા પીવા, ઉઠવા બેસવા, ચાલવા સુવાની બાબતો જ નહીં, પણ એના સિવાય પણ નૈતિક, આ બહુ મહત્વનું છે। આપણામાં છે ને આ જ વયું ગયું, આપણી પેઢીઓ છે ને એ આ જ વાપરતી, અને આપણે શું કર્યું, માત્ર ખાવા પીવામાં નીકળી ગયા। જ્યારે ખાવા પીવામાં ધ્યાન ઓછું આપતા હતા, આપણને જીભના સ્વાદ ગમે છે માટે પિઝા અને બર્ગર ફલાણું ઢીકણું, જ્યારે આપણા વડીલો એ પ્યોર દેશી રોટલા અને શાક, નૈતિક આદર્શો એની પાસે હતા બેટા। અને એટલા માટે જ આપણા વડીલો છે આપણી દરેક સમસ્યાનું સોલ્યુશન કરે છે। એ સમયમાં ન તો એ લોકો સુસાઇડ કરતા, ન ક્યારે એ પાગલ થઈ જતા, કે ન ક્યારે એ પોતાની જાત સાથે પેલું શું કહેવાય સંકોચ કરતા, કારણ કે એની પાસે નૈતિમત્તાનું જ્ઞાન વધારે હતું। આપણે પણ નૈતિક બનજો। જેટલું નીતિનું જ્ઞાન તમારી પાસે હશે, તમારી પાસે નૈતિકતા હશે, જીવનમાં તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો બહુ સરળતાથી કરી શકશો। જો તમારી અંદર નૈતિકતા નહીં હોય, માત્ર ને માત્ર જ્ઞાન ભરેલું હશે, જે ચોપડીમાં છે એ જ ખોપડીમાં છે, તો તમે જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકો। માત્ર ને માત્ર પુસ્તકિયા કીડા નહીં રહેતા, એનાથી વિશાળ દુનિયા છે, એ વિશાળ દુનિયાનો લાભ પૂરેપૂરો લેજો, બરાબર? તો અને તો જ ભેગું થશે, બાકી જિંદગીમાં બહુ જલ્દી હારી જશો। અને હારી જશે પછી ડેમમાં મારે છે ધુબાકા, તો આપણે એવું નહીં કરવાનું। આપણે ધુબાકા મારવાના, પણ 9 પાછું નીકળી જવાનું તરીને। चलो तो हे बाल, बालक बेटे खड़े हो, उत्तिष्ठ। उत्तिष्ठ એટલે ઊભો થા। આ ઉપરની સાઈડ થોડું લખાતું નહીં, એ નીચે લખાય, અહીંયા પછી નહીં, હવે આવ્યું। હા, ક્યારેક ક્યારેક નતું આવતું, સમટાઈમ્સ। અમુક અક્ષરો મેં પ્રયત્નો કર્યા લખવાના, પણ થયા નહીં, એટલી જગ્યામાં। એટલે મેં કીધું કંઈ બીજો એમ પેલું નહીં ને। ચલો તો હે બાલ ઉત્તિષ્ઠ, ઊભો થા, શય્યાતઃ, પથારીમાંથી, સ્વસ્થ વૃત્તમ સમાચર, અને કેવું વૃત્ત દિનચર્યાનું પાલન કર, સ્વસ્થ, તો કોરોના નહીં થાય, સમાચર। સ્મર, ઉઠતા આવે પહેલું કામ શું કરવાનું, મોબાઈલ હાથમાં લઈને ચેક કરવાના કેટલા મેસેજ આવ્યા, નહીં, સ્મર। જગત વિધાતારમ સ્મર, આ જગતના વિધાતા, સૃષ્ટિના કરતા, હર્તા અને પાલન કરતા એવા જગતના વિધાતા, જેને તમે માનો છો, પરમ શક્તિ, ઈશ્વર તત્વ, જે તમારું પ્રિય છે, એને યાદ કરો સૌથી પહેલા, એનર્જી આપશે। તતઃ શુદ્ધમ જલમ પીબ, પછી ઉઠીને પછી પાણી પીવો, પેલા વિધાતાને યાદ કરો, કે થેન્ક યુ કહેવાનું કે તમે મને ઉઠાડ્યો, કારણ કે નિદ્રા શું એ પણ એક પ્રકારનું મિની મૃત્યુ છે, સાચે મિની ડેથ। તો ઉઠાડ્યા છે, ધબકારો ચાલુ છે, તો થેન્ક્સ ટુ ગોડ, આભાર માની પાણી પીવો, પાણી પી અને 100 ડગલા ચાલો। અમુક હોય ને કબજિયાતવાળા, તો ભેગું ન થાય, તો સતમ પદાની નિષ્ક્રમ્ય, જો આ સંખ્યા વિશેષણ પણ છે, ત્યાં સતમ જ આવશે, સતાની પદાની નહીં આવે। 100 ડગલા ચાલી અને શૌચાર્થમ ગચ્છ સત્વરમ, પછી તો પ્રેશર આવે એટલે સત્વરમ ગચ્છ, જલ્દી જલ્દી જાઓ। ફેની લઈને કરો કૃત્વા શુદ્ધો, એટલે ગંધારા વેડા નહીં કરવાના, સાબુ વડે હાથ ધોવાના, ફેની લઈને સાબુ વડે હસ્તો શુદ્ધો કૃત્વા, બંને હાથ સાફ કરી અને વ્યાયામમ આચર, જો વ્યાયામ કરવાનું કીધું છે। ઓલા તો ટોયલેટમાં બેઠા બેઠા ફોન જ વાપર્યા કરે, તો વ્યાયામનો સમય જ ન રહે, પછી તો કે હવે ટાઈમ થઈ ગયો, ફટાફટ સ્કૂલે પહોંચવાનું છે, આવું નહીં। તૈલમ મર્દય, પહેલાના સમયમાં તો કોણ તલનું તેલ ને સરસવનું તેલ, એની માલિશ કરતા જોરદાર, પછી માલિશ કરી અને પછી સ્નાનમ સમાચાર, ત્યારબાદ સ્નાન કરવા જાઓ। યથાવિધિ જલે નહીં, જો પાણી બચાવો, જેટલી જરૂર છે યથાવિધિ એટલું જ પાણીથી વસ્ત્ર સ્વીયમ પ્રધાવય, પોતાના વસ્ત્રો છે એને ધોઈ નાખવાના, સાફ કરી નાખવાના નિત્ય। એટલે સ્વચ્છતાની વાત છે, પાણી બચાવવાની વાત છે, આ બધું જ છે યાર, શાસ્ત્ર બહુ જોરદાર છે।
પૂર્વ દિશામાં બેસી પૂર્વાભિમુખમ, પૂર્વ અભિમુખમ સંધિ બની જાય, પૂર્વ પ્લસ અભિમુખ, પૂર્વ દિશામાં બેસી અને સંધ્યા વિધિમ કુરુ, સંધ્યા કરો. સંધ્યાની અંદર શું કરવાનું? ઈશ્વરને યાદ કરવાનું, દીવો કરવાનો, અગરબત્તી કરવાની, 1 થી 2 મિનિટનો સમય લાગે પણ નહીં ભૂલવાનું. પછી ઘરેથી નીકળો છો એની પહેલાં માતા પિતા જે આપણા સૌથી પહેલાં ભગવાન છે એને પગે લાગો, એને પ્રણામ કરો અને પછી નીકળો. જોજો દિવસ બહુ જોરદાર જશે, અનુભવ સાથે કહું છું. વંદસ્વ પિતરો નિત્યમ છે ને, કીધું ને. પિતરો એટલે માતા પિતા બંને, માતા અને પિતા, એને વંદસ્વ વંદન કરો. પછી પ્રાતઃ અશમ અશાન ચ, પછી સવારનો નાસ્તો કરવાનું કીધું. એટલે જે મિત્રો નાસ્તો નથી કરતા એને ખાસ સવારનો નાસ્તો રાજકુમાર જેવો કરવાનો, બપોરનું જમવાનું રાજા જેવું મતલબ થોડુંક ઓછું, અને રાતના ભિખારી જેવું એટલે નહિવત જમવાનું. આ આપણી પરંપરા છે. તો આ પ્રમાણે માતા પિતાને પ્રણામ કરી અને પછી તમે સવારનો નાસ્તો કરો. આટલું થયું. ત્યારબાદ પાઠશાલા સમમ મિત્રૈહી, મિત્રોની સાથે પાઠશાળાએ જાઓ. સમમ સહસાર્ધમ સમમ તૃતીયા વિભક્તિ, મિત્રૈહી સમમ તૃતીયા બહુવચન. અકારાંતની અંદર તૃતીયા બહુવચનનું એક જે અપવાદ મેં કીધું હતું ને, એહી, આ મિત્રૈહી સમમ. બરાબર. ગચ્છ જા, પાઠમ તથા પઠ, ભણ, ચોખ્ખું કીધું છે. ખાલી જા જ નહીં, મિત્રોની સાથે જાય પછી ત્યાં જઈને કાંડ કરે, ના, ભણ. એવમ સમાદિશત પુત્રમ, એ પ્રકારનો ઉપદેશ આપે છે. કોણ? તાતઃ, પુત્ર હિતે રતઃ, કેવા? પુત્રના હિતમાં જે રત છે, સક્રિય છે, એવા પિતા આ પ્રમાણેનો ઉપદેશ આપે છે. કોને? પુત્રને. ત્યજ દુર્જન સંસર્ગમ, બહુ મસ્ત વાત છે યાર. અત્યારે આપણે જે રવાડે ચડ્યા ને ખોટા, ત્યજ દુર્જનનો સંસર્ગ ત્યજો. તમારો બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ ભલે ન હોય, જો એ દુર્જન છે ને, કાં એને છોડી દો, કાં ભાઈ એને કે મિત્રતા રાખવી તો તારું દુર્જનત્વ છોડી દે. ઓપ્શન આપવાના. ભજ સાધુ સમાગમમ, સાધુ પુરુષનું ભજન કરો. એમ નહીં, સાધુ એટલે સજ્જન, સજ્જન લોકો. હવે એટલી તો આપણે 10મા સુધી પહોંચ્યા છે, 15 વર્ષના થઈ ગયા. સજ્જન કોણ અને દુર્જન કોણ એટલી તો જો આપણને ખબર પડવી જ જોઈએ. જો એટલી ના પડતી હોય ને તો હજી ધૂળ પડી. 12 મંદિરમાં એડમિશન લઈ લો. વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ ઇઝ ડિસિઝન ઇઝ યોર્સ. તમારે કયા રસ્તે જવું છે એ આ શીખવાડે છે. જો એ નહીં કરો તો જીવનમાં પડશો, ઉપર નહીં ઉઠી શકો. માટે દુર્જનનો સંસર્ગ છોડો. ચોખ્ખું જ કીધું. જો આદેશ છે, આ ત્યજ આજ્ઞાર્થ છે, ઓર્ડર જ કર્યો છે. છોડો, એમને છોડવી જોઈએ. બાકી શું હોય? શાસ્ત્રોના ઉપદેશ છે ને એ બધા વિધ્યર્થ હોય. આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. આમાં તો ઓર્ડર જ કર્યો છે. ત્યજ, છોડ. ભજ, ભજન કર નહીં. સાધુ સજ્જન લોકો છે, સારા માણસો છે, સારા મિત્રો છે, એની સાથે તું સંગતિ કર. કુરુ પુણ્યમ અહોરાત્રમ, અહોરાત્રમ સંધિ છે. પુણ્યમ અહોરાત્રમ, દિવસ અને રાત, દ્વંદ્વ સમાસ. દિવસ રાત શું કર? પુણ્ય કર. પુણ્ય એટલે સારા કામો, કોઈને નડીએ નહીં, એ પણ બહુ મોટું કામ છે. અને સ્મર નામ હરે સદા, હરિનું હંમેશા નામનું સ્મરણ કર. પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ, પ્રવિચાર્ય પ્લસ ઉત્તરમ, વિચારીને જવાબ આપો. આપણે જે આખા બોલા થઈ ગયા ને, અડધું પૂછે ને આખો જવાબ આપે એવા નહીં. પ્રવિચાર્ય, વિચારી અને પછી જ જવાબ આપવો જોઈએ. મન પડે એમ બોલવાનું નહીં. એટલે આમાં બોલવાનું ડિસિપ્લિન શીખવાડે. સહસા ન વદેહે ક્વચિત, સહસા એટલે ત્વરિત, સડનલી, તરત જ નહીં બોલવાનું. ન વધે, ક્યારેય પણ નહીં. ક્વચિત, નેવર. વિચારો, કોઈ પૂછે છે એને વિચારો પછી જવાબ આપો, ઇન્સ્ટન્ટ નહીં. શત્રોરપી ગુણાહા ગ્રાહ્યાહા, બહુ મોટી વાત. શત્રુઓના ગુણોને પણ ગ્રહણ કરો. અઘરું છે. શત્રુ દે ધનાધન નહીં. શત્રુઓ છે એનામાં સારા ગુણ છે એને સ્વીકાર. અને દોષાહા ત્યાજ્યાહા ગુરોહો અપી,
બહુ મોટી વાત કીધી. ગુરુઓના પણ જો દોષ હોય ને, એમની ભૂલ, તો તમે એને આઈડલ માનતા હો, તો તમારા ગુરુને આઈડલ માનો છો, તો એ માણસ છે, એનામાં ભૂલો હોય તો એનો ત્યાગ કરો. ગુરુનો નહીં, એની ભૂલોનો ત્યાગ કરો. અહીંયા શત્રુને સ્વીકારવાની વાત નથી, શત્રુના ગુણોને સ્વીકારો, એમાં તમને કોઈ રોકટોક નહીં આપે. તો શત્રુઓના ગુણો સ્વીકારો અને ગુરુના પણ દોષ હોય તો એને ત્યાગો. એમ કહે છે કે અમારા ગુરુ આમ કરે છે તો અમે આમ કરીએ. ભાઈ, ગુરુ માણસ છે, એનાથી ભૂલ થાય તો તમારે નહીં કરવાની, એટલી તો ખબર હોવી જોઈએ આપણને. ઘણા શું કરે, હમણાં તો એક જગ્યાએ પહેલાં હું જ્યારે નોકરી કરતો ત્યાં એક ફોન પકડાનો, તો ફોન પકડાનો ને તો એ શું કરે ખબર, એ કે લે કે આ બધા સાહેબો એ કે ફોનમાં જ હોય કે, એટલે ભાઈ એને હાજરી પૂરવાની હોય, ઓનલાઈન કામ કરવાના હોય, ડેટા અપડેટ કરવાનો હોય, ગ્રુપમાં મેસેજ નાખવા પડે કે ક્લાસની અંદર આ નથી આવ્યો, તે નથી આવ્યો, તો વાપરતા હોય એટલા માટે. અને તો એ શું કરે કે એ તો એ લાવે છે ને એટલે હું લાવું છું. હવે એ મૂર્ખા કહેવાય, તો એ દોષાહા છે. ચલો સમજો કે ગુરુનો દોષ છે, એ ફોન વાપરે છે, તો એને ગુરુનો ત્યાગ નથી કરવાનો, એની ભૂલ, કારણ કે એના સિવાય શીખવાડે તો ઘણું બધું ને. તો શીખવાડે છે, આટલું કોઈ શીખવાડી જાય ને તો એ તમારું ગુરુ બને. બરાબર. તો ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, હંમેશા સનાતન બ્રહ્મનું ધ્યેય ધરો, ધ્યાન ધરો, એને યાદ કરો. હેયમ દુઃખમ અનાગતમ, જે આવેલું નથી એવો દુઃખનો શું કરો, હેયમ ત્યાગ કરો, એને છોડો. હેયમ ત્યાગો. કાયિકમ સુખમ આદેયમ, શારીરિક સુખ છે એને સ્વીકારો. અને વિધેયમ જન સેવનમ, અને લોકોની સેવા કરવાનું વિધાન આપેલું છે. કે છેલ્લે તો વસુધૈવ કુટુંબકમ, જે પહેલા ચેપ્ટરમાં વાત કરીએ જ, વસુધા, તો બધાને સેવા કરો, બધાની મદદ કરો, એ જ વાત છે. બરાબર. તો કાયિકમ સુખમ આદેયમ, વિધેયમ જન સેવનમ, કાય શરીર. તો આ પ્રમાણેની આખી વાત છે. આ ચેપ્ટર બહુ ડીપમાં છે. આ ચેપ્ટર હું ભણાવતો હોય તમારે 2-3 દિવસ તો થઈ જ જાય. આટલી જલ્દી પૂરું કરવા મને બહુ અઘરું પડ્યું છે. પીણાઈ જાય, પણ શું કરવું હવે, સમય કે હમ ગુલામ હૈ, ક્યાં કરે. સ્વસ્થ વૃત્તમ, સ્વસ્થમ ચ તદ વૃત્તમ કર્મધારય, સ્વસ્થ એવી દિનચર્યા. બરાબર. કેવી દિનચર્યા, તો કે સ્વસ્થ દિનચર્યા. જગત વિધાતા, જગત વિધાતા, જગતનો, નોની નુના, જગતના વિધાતા, ષષ્ઠી તત્પુરુષ, શૌચાર્થમ, શૌચેન અર્થ, તૃતીયા તત્પુરુષ. અર્થ યોગે પણ તૃતીયા થાય, અર્થ શબ્દની સાથે, પણ આપણા ક્યાંય છે નહીં પેલામાં, એટલે આપણે એને ડીપમાં ભણ્યા નથી. શૌચાર્થમ, જો આવી તૃતીયા, દ્વિતીયા, નહીં તત્પુરુષ, આ છે ને રેર કેસમાં આવે, તો એને થોડુંક વિશેષ હાઇલાઇટ કરી દેવાની, એને વિશેષ મેન્શન કરવાની, અથવા એની ઉપર આમ ચોરસ બનાવી દેવાનું, એટલે એવા શબ્દો તરત દેખાય. બરાબર. તો શૌચાર્થમ આમ કરી દેવાનું વિશેષ, અને બાજુમાં ત્રગડો કરી દેવાનો તત્પુરુષની લાઈનમાં. સંધ્યાની વિધિ, તો નોની નુના, ષષ્ઠી તત્પુરુષ. પુત્ર હિતે, પુત્રેભ્ય હિતમ, તો જો અહીંયા પણ ચતુર્થી તત્પુરુષ છે, આ પણ રેર છે, માટે અહીંયા પણ તત્પુરુષની બાજુમાં ચોગડો કરી અને ચોકઠું આપી દો એને પણ. તો હિત અર્થ પુત્રના માટે, તો જ્યારે પણ ના માટે એવા અર્થમાં હોય. આપણે ભણીએ છીએ શા માટે, સારા માર્ક લેવા માટે, તો ના માટે ચતુર્થી વિભક્તિ, તો પુત્રના હિત માટે ચતુર્થી. દુર્જનોનો સંસર્ગ, દુર્જનોની સંગતિ, નોની નુના, ષષ્ઠી. સાધુ સમાગમ, ષષ્ઠી તત્પુરુષ, સાધુઓની મિત્રતા, સજ્જન લોકોનો સાથ, એનો પ્રેમ, એની મિત્રતા. અનાગતમ, અનાગત વિધાતા, નહીં તત્પુરુષ સમાસ. થઈ ગયું. તો અનાગતમમાં ચોરસ કરી અને આપી દો નહીં તત્પુરુષ. જનસેવનમ, લોકોની સેવા, નોની નુના, ષષ્ઠી તત્પુરુષ. આ રીતે બનશે આપણા 3 ચેપ્ટરના સમાસો, અને અહીંયા થાય છે આપણા ચેપ્ટર 3 પૂરા. ચોથા ચેપ્ટરથી આપણે જ્યારે આવતીકાલે મળશું ત્યારે એની ડીપમાં ચર્ચા કરશું. ડીપમાં તો નહીં, પણ જેમ આજે કરી છે એ જ રીતે કરશું. ડીપમાં જઈશ તો પછી મારું એક ચેપ્ટર પૂરું નહીં થાય. બધા કોર્સને લઈશ તો આખું વર્ષ હોય તો કેવી મજા આવે નહીં 20-20 ચેપ્ટર ભણવાની. ક્લાસમાં બહુ મજા આવે મને, જલસા પડી જાય. ઓકે, તો આ બધા MCQ સોલ્વ કરી લેજો. આમાં કંઈ વિશેષ સમજાવવા જેવું મને લાગતું નથી.
હોત તો હું તમને સમજાવી દે. હા, ખાસ તમને આ વસ્તુ પૂછાઈ શકે 2 માર્કની અંદર, બરાબર? જે ટૂંક નોંધો છે ને એમાં ક્યાંક આવી શકે. પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો, તો આ છે ને ડિટ્ટો એમને ઉતારી દેવાનું ક્રમથી, એટલે તમારી થઈ ગઈ દિનચર્યા. બરાબર? આ એક વસ્તુ વિશેષ છે, એના સિવાય કંઈ વિશેષ નથી. ચલો, તમને કંઈ હોય વિશેષ તો મને જણાવો, નહીતર આપણે મિલતે હૈ કલ. શું બેટા, ફરીથી કે? હેયમ અનાગતમ, આ ચેપ્ટર નું? આલો છેલ્લો શ્લોક. અચ્છા, ધ્યેયમ સનાતનમ બ્રહ્મ વાળો. ઓકે, ચલો. ધ્યેયમ કાયિકમ, સનાતન બ્રહ્મને યાદ કરો, અને હેયમ દુઃખમ અનાગતમ, જે દુઃખો આવેલા નથી એને ત્યાગ કરો. હેયમ એટલે ત્યાગ કરવું. કાયિકમ સુખમ આદેયમ, જે કાયિક સુખ છે, શારીરિક સુખ છે, એનો સ્વીકાર કરો અને લોકોની સેવા કરવા તરફ આગળ વધો. સિમ્પલ છે. હેયમ જો છોડી દેવું જોઈએ, છોડવા યોગ્ય શું છે? જે દુઃખ આવેલું નથી. અને આદેયમ લેવું જોઈએ શું? કાયિકમ સુખ વિધાન કરવું જોઈએ. કેનું? લોકોની મદદ કરવાનું. સમજી લો. ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, સનાતન એવા બ્રહ્મ છે, ઈશ્વર છે, એનું ધ્યાન ધરો. ધ્યેયમ. હેયમ ત્યાગ કરવા યોગ્ય શું છે? દુઃખમ અનાગતમ, જે આવેલા નથી એવા હજી દુઃખો જે છે. અનાગતમ એટલે ન આગતમ, જે આવેલું નથી એવા દુઃખોને ત્યાગ કરો, એને છોડો. ઓલું શું થાય? ભવિષ્યની ચિંતા. આપણે મામને ચિંતા થઈ ને, હજી તો પરીક્ષા આવી નથી એ પેલા જ અડધા તો ડિપ્રેશનમાં આવી જાય અત્યારથી. એમ નહીં, એ આ વસ્તુ સમજાવે. હેયમ એને છોડો. વર્તમાને શું કાર્ય શું? જે વર્તમાનનું કામ કરે ને એ જ બુદ્ધિશાળી. કાયિકમ સુખમ આદેયમ, શારીરિક સુખ છે, આદેયમ એનો તમે સ્વીકારો. વિધેયમ વિધાન કરો. શેનું વિધાન કરો? જન સેવા, લોકોની સેવા કરવાનું કામ કરો. એમ વિધાન કરો એટલે બીજું કાંઈ નહીં. સુખમ આદેયમ કાયિકમ. બરાબર? તો એ રીતે લેવું જોઈએ. કાયિક સુખ, શરીરનું સુખ મળે છે તો સ્વીકારો એને. બરાબર? અંગૂઠો આપી દે ભણી લીધી હોય તો, એટલે મને ખબર પડે. બોલો બેટા. સર, તમે આ સમાસનું કર્મધારયનું આગળના પાઠમાં કહ્યું કે અંતરમ આવે, તો આમાં તો સ્વસ્થ વૃત્તમ છે આ પાઠમાં તો. એટલે આ અંતરમ થી જ નહીં, અંતરમ આવે તો કર્મધારય. બધે અંતરમ નહીં આવે. હજી તો કર્મધારય કેટલા આવશે અલગ અલગ અર્થમાં. અંતરમ ઇઝ અ શોર્ટકટ, કે જ્યાં જ્યાં પણ આવું અંતરમ જોવા મળે ત્યાં તો કર્મધારય સમજવું. એટલે એનો મતલબ એના સિવાયના પણ છે, માત્ર આ જ નહીં. હજી તો ઘણા આવશે કર્મધારય. જો એટલા 1-2 માં ગભરાઈ ગયું તું યાર, એમ થોડી ચાલે. હો ગુજરાતીમાં તમારે સંસ્કૃતમાં ક્યાંય વિસ્તૃત વર્ણન કરવાનું જ નથી. એટલું કરવાનું તમારી પર સમાસ કરે યાર. સમાસના લેક્ચર છે કોર્સમાં? નહીં, એવું કંઈ છે તો નહીં. પણ શું પેલા એસકે જોઈને માથામાં દુખાવો થતો હતો, પણ હવે નહીં થતો. ઓકે બાપા, સરસ. ઓકે, કોઈને ડાઉટ હોય તો જણાવો, નહીતર પછી મજા પડી ગઈ ને જનક? ચલો ઠીક છે. તો જનક રાજા ખબર છે, વૈદેહી